બાપુ જય માતાજી. જય માતાજી. પણ ડ્રાઈવરનું એસોસિએશન અત્યારે ચાલે છે. ખરેખર હું જોઈ રહ્યો છું, મતલબ જે આ સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છે યાર, અકસ્માત એ તમારા કે મારા હાથની વસ્તુ નથી ને કોઈ વ્યક્તિ જાણી જોઈને અકસ્માત કરતું નથી. હા સાહેબ, અમે તાલુકો ગાંધીનગર, જિલ્લો બી ગાંધીનગર, ગામ સોનાડા. અમે ટ્રક ડ્રાઈવર છીએ. તો આ અકસ્માત જે નિર્ણય કરે એ ખોટો કે સાચો એટલા માટે. બિલકુલ હું કહું છું કે ભાઈ યાર તમે મતલબ કોઈ બી ડ્રાઈવર હોય, કદાચ માની લો અકસ્માત થઈ ગયો અને સામેવાળાનો વાંક હોય, માની લો તમે ટ્રક ડ્રાઈવર છો, સાયકલ વાળો સામેથી આવીને તમારા ટ્રકની અંદર બેસી જાય છે, તો એમાં તમારો વાંક કઈ રીતે બની શકે? તમારો ગુનો એટલો જ છે કે તમારું વાહન મોટું છે, તમારો એટલો જ ગુનો છે. બીજો શું ગુનો તમારો એમાં? તો અકસ્માત સામેવાળાનો ગણાય કે અમારો ગણાય? ભાઈને બતાવે તમને માર પડે એનો ગુનો પણ. બિલકુલ સાચી વાત છે, પણ સરકારે આ બાબતની અંદર વિચારવું જોઈએ, સરકારે આની અંદર ફેર વિચારણા કરવી જોઈએ, મને એવું લાગે છે. કારણ કે જે અત્યાર સુધી કાયદો છે કે અકસ્માતને લઈને જે કાયદા છે અને જે સિસ્ટમ બનાવી છે એ સારી જ છે, પણ અત્યારે કદાચ એવું કહે છે કે 10 વર્ષનું જેલ, આટલા લાખના ફાઇન અને તે મતલબ મને એટલું યોગ્ય નથી લાગી રહ્યું. આ સાચું મારી અંગત જે મંતવ્ય છે આની અંદર, હું આ કાયદાના મતલબ સારો છે હું બિલકુલ નહીં કહી શકું, કારણ કે અકસ્માત કોઈ જાણી જોઈને નથી કરતું. પણ હા, ઘણા લોકો એવા છે જે નબીરાઓ છે, જે દારૂ પીને ગફલત ભરી રીતે અને ખોટી રીતે વાહનો હંકારીને મતલબ ગરીબ લોકો ઉપર મતલબ અકસ્માત કરી નાખે છે અને મતલબ મૃત્યુના કિસ્સા એવા જોયા છે. પણ એના માટે પણ અલગથી કાયદાના પ્રાવધાન છે જ. તો પછી બધાને એક સાથે એક સરખો ન્યાય કરવો એ મને હિતાવહ નથી લાગતું.